ઈડર પોતે એક અદ્ભુત શહેર છે, પરંતુ આ અદ્ભુત ઈડરિયા ગઢમાં એક શિવનું મંદિરની ચારે તરફ ચર્ચા થઈ રહી છે। ગુફામાં આવેલા આ મંદિરમાં ગુપ્ત ગંગા વહે છે। એવું એક ઝરણું છે જેના પાણીમાં અનેક રાઝ છુપાયેલા છે। ત્યારે શું છે તે રાઝ અને શા માટે આ મંદિરની ચર્ચા ચોતરફ થઈ રહી છે, જોઈએ। शिवोऽहं शिवेद पितामेव देवैव माता न जन्म बन्धुर्मित्रं गुरुमेव शिष्य चिदानन्दरूपः शिवोऽहं शिव। हजारों वर्षनी अनेक ऐतिहासिक घटनाओं साक्षी एटले आ ईडरियो गढ़। गौरवपद इतिहासनो आधार एटले आ ईडरियो गढ़। अनेक धर्म स्थळने पोताना सानिध्यमां राखनार एटले आ ईडरियो गढ़। विशाळ पत्थरो वच्चे गुप्त गंगा, दगदगता ताप वच्चे शीतलता, अस्खलित झरणाનું અકબંધ રહસ્ય। ઈડરના આ મોટા પથ્થરો ઉનાળામાં તપે છે। 40 થી 45 ડિગ્રીએ પારો પહોંચી જાય છે। પરંતુ ઈડરિયા ગઢના આ પથ્થરો વચ્ચે એક મંદિર છે કે જેની ચર્ચા ચોતરફ થઈ રહી છે। આ મંદિરનું નામ છે ઝરણેશ્વર મહાદેવ। બહાર ગમે તેટલો તડકો હોય, મંદિરની અંદર ઠંડક રહે છે। સાથે જ ગુફામાં એક ઝરણું વહે છે જેને ગુપ્ત ગંગા તરીકે લોકો ઓળખે છે। કહેવાય છે કે આ પાણીમાં અદ્ભુત શક્તિ છે। આ પીતા જ પાણી, પીતા જ શરીરની અંદર તમને એક અલગ આમ પોઝિટિવિટી આવે છે। અને આ મંદિરની અંદર એટલું ઠંડુ છે। વેકેશનમાં અમે અહીં આવીએ છીએ અને બધા મળીને અહીંયા એક પિકનિકનો સ્પોટ બનાવ્યો છે અને અહીં અમે આવીને ચેવડો, ચવાણું ને બધું લઈને આવીએ છીએ। લોકો અહીં વેકેશનમાં આવે છે, વન ડે પિકનિકનો આનંદ માણે છે। પરંતુ જે પણ લોકો મંદિરમાં દર્શન કરીને આવે છે તે લોકો ચોક્કસ કહે છે કે મંદિરમાં અદ્ભુત શક્તિ છે। અહીંનું પાણી મિનરલ વોટર કરતાં પણ શુદ્ધ છે। સાથે જ મંદિરની ઠંડકને લઈને પણ લોકો ચોંકી ઉઠે છે। અહીંયા જ્યારે ટેમ્પરેચર 40 છે અને ત્યાં એટલું ઠંડુ છે ક્લાઇમેટ, અને કે ને એકદમ ઠંડુ લાગે, જાણે અમે એસીમાં બેઠા હોય ને એવું લાગે। અને અહીંયા ત્યાં ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે, એમ કન્ટિન્યુઅસ ઝરણો વહે છે। ક્યાંથી પાણી આવે છે તો એ હજી બી નથી ખબર, જાણે તો હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું। ઉનાળાની સિઝનમાં જંગલમાં ગઢ પર પાણી શોધવું મુશ્કેલ બને છે। ત્યાં ગઢ પર અસ્ખલિત ઝરણું વહે છે। પાણી ક્યાંથી આવે છે કોઈ નથી જાણતું, અને એટલે જ લોકો આ ઝરણાને ગુપ્ત ગંગા કહે છે। આ પાણી પીવાથી રોગ દૂર થઈ જવાની પણ માન્યતા છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।